પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ એક નોખા વ્યક્તિ સતત ધાર્મિક પ્રવૃત્તિ જેને જ્યારે પણ મળો ત્યારે આપણને સૌને પોઝિટિવ વાઇબ્રેશન્સ નો અનુભવ થાય આપણી લાયન્સ હોસ્પિટલના ચેરમેન લાયન ભરતભાઈ તેમજ ટ્રસ્ટી લાયન કમલેશભાઈના પારિવારિક સ્નેહી એવા આપણા સૌના રમણીકભાઈ સ્વર્ગીય રમણીકલાલ શંભુલાલ શાહ જેનો સંપૂર્ણ પરિવાર આજે અત્રે ઉપસ્થિત છે ત્યારે આ પરિવાર દ્વારા માનવ સેવાનું એક ખૂબ જ મોટું કાર્ય અત્યારે થવા જઈ રહ્યું છે ત્યારે સંજયભાઈ તમારા પરિવારની સાથે સાથે સમગ્ર લાયન્સ પરિવાર પણ ખૂબ જ ગૌરવ અને ગર્વ અનુભવે છે 172મો શ્રી રમણીકલાલભાઈ શંભુલાલભાઈ શાહ તથા અક્ષા સંજયભાઈ શાહની સ્મૃતિમાં માતુશ્રી મંગળાબેન રમણીકલાલભાઈ શાહ પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે તો ડાયસ ઉપર જેટલા પણ મહેમાનશ્રીઓ બેઠા છે સર્વેને આવકારું છું લાયન્સ પરિવારના મેમ્બરોને આવકારું છું તથા જે અહીં જેમના વગર પ્રોગ્રામ શક્ય નથી એવા પેશન્ટના સર્વે સગાસીઓને પણ અહીંથી હું આવકારું છું મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રામે છે કામણગારા પ્રભુ નાથ ભાઈ પ્રફુલ્લે કહ્યું કે સંજય માટે બે શબ્દ બોલો મેં સંજય માટે કોઈ શબ્દ હોય જ નહીં અમારા પાસે જે શબ્દ છે મારા વડીલ મિત્ર એવા રમણીકભાઈ માટે મારા પરિવાર સાથે એ ખૂબ જ આત્મીય રીતે હતા અને છે આ જે સારું કાર્ય કરવાની સંજય અને પરિવારને ભાવના થઈ છે તેને હું હૃદયપૂર્વક બિરદાવું છું જય જીનેન્દ્ર 172મો આંખનો ફ્રી નેત્રમણી મેગા કેમ્પનું આયોજન થયું છે એ જેમના આશીર્વાદથી જેમની સ્મૃતિમાં આ કાર્ય કરવામાં આવ્યું છે તેવા સ્વર્ગીય રમણીકભાઈ તથા સ્વર્ગીય અક્ષાબેનને આપણા સૌ વતી અહીં આજે સારવાર લેવા આવેલા દરેક દર્દીઓના પરિવારજનો વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું દાતા પરિવાર વતી આજે આ બીજો કેમ્પ થઈ રહ્યો છે ત્યારે આઈ થિંક બીજો કેમ્પ થઈ રહ્યો છે ત્યારે દાતા માતૃશ્રી મંગળાબેન રમણીકલાલ શાહ અત્રે ઉપસ્થિત નથી પણ તેમને આપણે અત્રેથી યાદ કરીએ છીએ સ્વાતિ બકુલભાઈ પછી પહેલ તથા દાતા પરિવારના આમંત્રણના માન આપીને ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવો મિત્રો આંખના ઓપરેશન હોય ત્યારે પહેલી વાત આપણે આંખના ઓપરેશન રિલેટેડ કરવાની આવે આજે 135 જેટલા દર્દીઓને બોલાવવામાં આવ્યા છે આ બહુ દિવસ ચાલનાર આ કેમ્પને જ્યારે ફોલોઅપ પૂરો થશે ત્યારે 40 દિવસ પૂર્ણ થશે દાતા પરિવાર પાસેથી આ કેમ્પની અંદર તમામ દર્દીઓને વિનામૂલ્યે આંખના ખૂબ સારા નેત્રમણી એટલે કે લેન્સ એટલે કે જેને ઇંગ્લિશમાં અલ્ટ્રા ઓક્યુલર લેન્સ કહેવાય એ બેસાડી
ટાંકા વગરના ઓપરેશનો કરવાની તક જ્યારે દાતા પરિવારે ઝડપી છે ત્યારે આપણા સૌ વતી આપણે તેમને ખૂબ જ તાળીઓથી વધાવીએ. અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજનો આ કેમ્પ ટોટલ 40,000 આંખના ઓપરેશનને પૂર્ણ કરશે. 15,000 રૂપિયાના ગુણાંકમાં 40,000 આંખના ઓપરેશનનો ટોટલ માણીએ તો 60 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આજ દિવસ સુધી આ સંસ્થા સાથે જોડાયેલા સર્વે દાતા પરિવારના સહયોગથી અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ. અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 1,70,000 ડાયાલિસિસ આપણે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર વિના મૂલ્યે આજ સુધી પૂર્ણ કરી ચૂક્યા છે. જેની પ્રાઇવેટમાં મિનિમમ કિંમત 2,000 થી 12,000 થાય એ આપણે વિના મૂલ્યે લોકોને કરી આપીએ છીએ. 2,000ના જ માત્ર ગુણાંકમાં જઈએ તો 34 કરોડ રૂપિયાના ડાયાલિસિસ આપણે વિના મૂલ્યે કરી ચૂક્યા છે. એટલે તમે 60 કરોડના એક થયા, 34 કરોડના બીજા થયા, અને અન્ય સુવિધાઓ અને અન્ય ફેસિલિટી જોઈએ તો 100 કરોડ રૂપિયાની સેવાઓ આ હોસ્પિટલની લોકોની સુખાકારી માટે ચાલુ રાખી છે. અને આ આંકડો દિવસા દિવસ વધતો જાય છે. લોકો વધારેમાં વધારે અહીં લાભ લઈ રહ્યા છે. કોઈ વ્યક્તિને એમ લાગે ને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું ને સંજયભાઈ, તમે સતત અમારી સાથે જોડાયેલા રહો તો એક સેવા કાર્ય, માનવ સેવા કાર્ય ખૂબ જ આગળ વધી શકે એવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ફરીથી આપને આવકાર, ધન્યવાદ. મારા બેનના સસરા સંજયભાઈ શાહ, રમણીકભાઈ શાહ બહુ નિખાલસ, બહુ સારા હતા. એના કારણે કોઈ પણ ભિક્ષુ આવે, માંગવાવાળો આવે, એના ખીચામાં જી હોય આપી દે. ઘરે પણ કોઈને વાત ના કરે કે મેં આ માણસને એટલા પૈસા આપ્યા છે. જય જનન. Sanjay Bhai has been a true friend for over nearly 25 years. Akshara Ben was a really true friend, and we're very grateful to have such good friends in our life. જિનેન્દ્ર, હું સંજયભાઈથી થોડા અમુક વર્ષોથી જોડાયેલો છું, પણ અમે બહુ નજીકના અત્યારે સારું રિલેશન અમે શેર કરી રહ્યા છીએ. અને આવા ફેમિલી પ્રોગ્રામમાં બોલાવીને આજે મને ઇન્વાઇટ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, અને આગળ આવા કામ કરતા રહે શુભેચ્છા. થેન્ક યુ. સંજયભાઈ મારા મિત્ર, રમણીકભાઈ મારા વડીલ. બહુ રમણીકભાઈનો જે સ્વભાવ હતો એ જ સંજયભાઈ ચાલુ રાખ્યો છે. અને સંજયભાઈ જે રીતે સમાજ માટે ઉપયોગી થાય છે, કમાય તો ઘણા બધા લોકો હોય છે, પણ આ રીતે વાપરીને સમાજને ઉપયોગી થવું એ પણ એક તેરા તુજકો અર્પણની ભાવના રાખવી એ પણ એક સારી છે. સંજયભાઈ પૈસા આપીને એક પોતાનું કાર્ય પૂરું કરે છે, પણ ભરતભાઈ અને લાયન્સ ટીમ એ કામને આગળ લઈ જઈ પોતાની જાતને ઘસીને એક સારો રિઝલ્ટ આપી દે સમાજને, સમાજ ઉપયોગી કાર્ય થાય છે. એ માટે બધાને ખાસ અભિનંદન આપું છું. અને ખૂબ ખૂબ આભાર. આવેલા મહેમાન એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને કોઈ દિવસ માઇક પકડ્યો નથી, બોલતા આવડતું નથી, પણ મારા પપ્પાની, ફાધરની તો કઈ વાત જ કોઈ ન કરી શકે. પણ એના ઘરે મને જન્મ મળ્યો અને એનું નામ રોશન મારો ભાઈ કરી રહ્યો છે. એ બદલ એના કાર્યને હું બિરદાવું છું. અને એક્ઝેક્ટ એના જ પંથે ચાલી રહ્યો છે એ અમે અનુભવી રહ્યા છીએ. આપણું ઓપરેશન કરાવું હતું, નોકરી કરું, મમ્મીનું ધ્યાન રાખવું, તો મને મનુભા ઝાડુદાએ કીધું કે ભરતભાઈને મળજો, તમારી મમ્મીનું ઓપરેશન થઈ ગયા છે. એટલે આ લાયન્સ હોસ્પિટલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફાધરની આજે પુણ્યતિથિ એટલે એક મનની અંદર દરેકના વ્યક્તિને એ હોય જ કે મારા પરિવાર માટે કંઈક મારે એવું કાર્ય કરવું કે જે બધાને, આપણા ઘરને, વિચારોને, આપણી વાતને અનુકૂળ રહે. એટલે અહીંયા મને અહીં સુધી પહોંચાડનાર અમારા સંબંધી છે કમલેશભાઈ સંઘવી, એમને મને જે તે દિવસે વાત કરી કે સંજય, કામ કરવું છે, પપ્પાના વિચારોને તું ફોલો કરસ તો આપણે કરીએ. એ દિવસથી મને એમ લાગ્યું કે જરૂરથી આ કામ મારાથી થઈ શકશે. મારી સમજ પ્રમાણે એમ લાગ્યું કે આ કરવા જેવું છે. આટલા બધા 100
115 130 જણા દર વખતે કેમ્પમાંથી આ લાભ લે અને પ્લસ એના જે કોઈ વ્યક્તિઓ હોય એ એટલા બધા સીધા સરળ માણસો હોય ને જેને તકલીફો હોય પણ એ વ્યક્તિઓ બધા આ દુનિયાની બધી ગંદી વિચારો અને વ્યવહારોના ન હોય, બિચારા બહુ સીધા માણસો હોય જે બહુ હોશિયાર ને બહુ હોય, એ તો અલગ દુનિયાના છે. એને જોઈએ તો આપણે એમ થાય કે આવા માણસોની સેવા આપણે મળે છે અને એવી તો કોઈ મોટી નથી. તો હું તો દરેક વખતે આ કેમ્પમાં આવું ત્યારે એટલો બધો વિચાર આવે કે ખરેખર આપણા નસીબ કે આવા કામો કરે, એ લોકો ભક્તિ કરતા હોય. આ બધા માણસો જ ભક્તિ કરે છે, બાકી તો બધા કોમર્શિયલ દુનિયા છે. આ બધા નાના માણસોની દુનિયા સાચી છે ને એની અંદર આપણે ચાન્સ મળે ને બહુ નાની વાત છે. તો દરેકને આ લાભ લેવો. तुझने बुद्धि ने थयो छे बहन, कोઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ. ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે.